ગાભો નહીં મેળવા ગાભો મેળ્યો. હા એ હા પણ તાર બેની વિંધાવ છું. અય હા ભરોસો શું છે? હાલો માર બોન વાત કરે છે ની છે ને બીજા ગામમાં ઉતરી છે. હાલો તો. હાલો હા જીજાજી બોલો. કાં તું ઉતરી છો? તમારા બાજુના ગામમાં હું ઉતરી છું. આતે વાંધો નહીં ના ઓલા સકડા મળશે ને એમાં બે અમારા ગામના પાદરે વીએ ના હું તને આવીને લઈ દઉં છું. હા તો વાંધો નહીં, જલ્દી આવજો તમે. હા હા તમ તો તું ના સકડામાં બેસી દેજો હો. હા હા સારું. એ હા આલે હમણાં ના આવે હું લઈ આવું બસ સ્ટેન્ડ જઈને. યા આવે ને એટલે સકડા બેહીન તમે હું કહેતા હતા એને એમને ઓળખેને તમે સકડા બેહીન આવવાનું કીધું. મારે કોણ કાઈ ન પડી જાય લે. આ ગાડી હું સોમાં મૂકવા લીધી છે, એની પૂજા કરવા લીધી છે તમે. હવે ના લેવા જો તો વાર લાગે ને હમણાં બસ સ્ટેન્ડ જઈને લઈ આવી. એ વાર લાગે કે ન લાગે તમે જઈને લઈ આવો. જાવ ઠેઠ ન્યા જઈને જાવ લે વળી સકડા બેહીન વી આવજે. ના હમણાં કોઈ જગ્યાએ બસ સ્ટેન્ડ જઈને લઈ આવો. તે તો તારી બેન આવે ને મારે વેલાની ઊંઘ બગાડીશ. મારી બેન આવે ને મારી બેન આવે ને ભાળી તારી બેન નહીં. હાથી કે નહીં બિચારી તેડવા જવાનું છે. તેડ્યા હાલો. ઈ નાઈની એમથી છે તેડવા જવાનું છે. નાઈની ગીગલી છે દૂધ પીવે છે. એ હોય કે ન હોય તમારે તેડવા જવાનું છે. જાવ હા સૌ છું. આ એક તો માનમાં હસો તો આ બીજું આવે અમારા કઠણાય છે આમ નામ. હગામ હગામ કોઈ દી લગ્ન જ ન કરાય. એક તો જીજાજી આવતાય નથી, ખબર નહીં ક્યાં પહોંચ્યા હશે. એક તો આ શટલ બી નહીં મળતું મને. છે યાર કેટલો તાપ લાગે છે. ખબર નહીં ગાડીઓ પણ આવતી નહીં. જીજાજી ક્યારે આવશે યાર? કેટલો તાપ લાગે છે. ક્યાંયથી છો અને અહીંયા એકલા ઊભા છો? અરે હું વાહનની વાટે છું, મારે બાજુના ગામમાં જવું છે. બાજુના? હા તો હું બાજુના ગામનો છું, તો આમાં આવવું છે, તમને વાંધો ન હોય તો હાલો. હા તો ચાલો, મારે શું વાંધો હોય. તો હાલો. અને હા ભાડું કેટલું લેશો? ભાડું? હા હું તમારા જેવા રૂપાળા માણસનું ભાડું જ નથી લેતો. હાલો ચાલો. એક વાત કરો, અહીંયા તમે બેસી જાઓ, અહીં મજા આવશે. એકલા વાયા તમને મજા નહીં આવે. હા તો એમ કરો. જો હું ચાલુ કરી લઉં. સરખું પકડજો, પડતા નહીં. રોજો આવે તો મન પકડી લેજો તમે. જો આવી ગયો આ તમારું સ્ટેશન. હાલો હાલો તમારે સ્ટેશન આવી ગયું. હા હા. પછી એ તો કયો કોના ઘરે આવ્યા છો? અરે તમે પેલા મુકેશને નથી ઓળખતા? મૂકો? હા એ જ. એ તો મારો ભાઈબંધ છે. હા હું એમની હાળી છું. હાળી? હા. તમારો વ્યવહાર થઈ ગયું છે? ના ના બાકી છે. હું તો ભણું છું હજી. ભણો છો? હા. તો તમારો નંબર આપો ને. આય નંબર વાળી ના એટલે મૂકા આ જો તમારે મહેમાન હું લેતો આવ્યો કે ઘરે મૂકી જાવ. હાલો
હવે ભાઈ ભલે લેતો આવ્યો તારે હું નંબર ને કરવો છે. આ તો એમ પાસ આવી કામ આવે ને હવે ક્યારે ભાઈ નથી જાવું એંક્યા વાળીનો નહીં ભળ્યો હોય. હાલો ઘરે મૂકી જાવ હાલો. આ તો હું લેવા જ આવ્યો છું. એ તો અને તું છે ને અમારા ગામના છોકરાએ બહુ વાત ન કરતી નકર નજર લાગી જાય છે. તમે પણ કેટલું લેટ કર્યું આવવામાં. મારે કામ હતું એટલે હાલ હાલ બે આમ આવતું થામ નહીં પડ્યો હોય લાલ લુગડું પડ્યું નથી તરત ટેમ્પો બંધ કરીને પૂછ્યું ને નંબર નું. આ તો આપણે એમના મહેમાન લેતા આવી તોય મજા આપણને. ભાઈ ભાયા છે મહેમાન વાળી નો છે મોટું આપલામ જોયું છે નંબર દો કાળું મય જેવું છે. લીધો નથી નંબર લીધો નથી ને એટલે ના ના નંબર નથી લીધો તા ને તો તું આવી ગયો. હા બસ એમ આ પેલા આનું હાસે પેલા હરકું આમાં હાલતી નો થાય હાલતી નો આ એનો જોતો કોઈ અરે છે ને બહુ અમારા ગામડાઓના લોક માણા બહુ વાત ન કરવી કેમ કે છે ને તું ધોળી એટલી છો ને નજર લાગશે ને કાળી બસ થઈ જાય અને હું ભણવા આવ્યો તું કેટલી નાની હતી અને અત્યારે કેવી લાગે તું ઊભી ખપાટું ફાડી એવી લાગે ધોળી એટલી થઈ ગઈ હો તારી બેન સવારની ધુઆ ફુઆ થઈશ મને 5 વાગ્યાનો જગાડ્યો મારી બેન આવે ને મારી બેન આવે ને મેં કીધું ભાળી તારી બેન એ ભાળી હોય. અને જીજાજી આ જો તો આટે હું ચશ્મા લાવી હે જો લાય 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 તો પેલો તારી બેન ને એમ થાય ને કે હા બસ મસ્ત લાગો છો તમે. બધું લાલ લાલ જ દેખાય. હા હલી હે ટિંડલી અરે એ મારી બોન આવી એ મારી બોન આવી અરે અરે ભગવાન અરે અરે મારી બોન આવી મને હરક નહીં થતો એ હારું છે ને તારે બસ સારું છે તારે કેમ છે એ બા ને બાપુજી ને કેમ છે બસ મજામાં છે તું તો હારું લે અજ્યા તો મને જેવું કરી રહ્યા ઓ જીજાજી પણ તમે પણ તમને એવું નો હારું લાગે હવે અમારું તે નહીં સારું લખતું ઈ નો લાગે એટલે નો લાગે કા તારી બેન આમ તો તારી બેન મેરે તો શીશમાં લાવી શીશમાં હારું શીશમાં લઈ બોલતાય નહીં થાવડતું ઈ લાવો આ સામાન લાવો હું તમને એક વાત કહું હો આમ જો ઓલી હોટલે જઈને છે ને પંજાબી છે ને ખાવાનું લઈ આવો આજ છે ને ઘર ની જ રાંધવું મારે લ્યો હજી બેન આવી તો કે પંજાબી લઈ આવો ફલાણું લઈ આવો અમને નકરું કઢું ને એવું ઉકાળીને આપી દો ઈ હવે સામનું હરખ બોલો નો મને. નહીં સમજતી તારી બેન એ ભાડે તે નો થમાય ને ઝાઝાદી આવી છે કા તાર પંજાબી કાવું છે શું પંજાબી પૂછવાનું ન હોય ખાવાનું જ હોય કા વાંધો ને લેતા એટલે મેં દુખણા નહીં લીધા ને હું દુખણા લઈ લઉં હા એમ તો કેટલી મારી લાડ બેન હાલ હાલ હોય જલ્દી જલ્દી હાલ હવે હું તને એસી વાળો હવે બહાર આવો. એ હા બોલો ને મુકાભાઈ ક્યાં ગયા? હે મુકા એમનું શું કામ છે તમારે કામ હતું. જો બેન આજ ભાઈ એમને ચકડામાં લાયા હતા હે હા એ હારું આમ જો તમે છે ને અમારી બેન ને પોગાર દીધી ને હારું હો નકર આશે ને આમ બેને ઈ તો જાય જ નહીં લેવા હારું ભાભી તમારી બેન આયા ને આપણે મહેમાન કહેવાય. હા ઈ વાતે આપણે હાચી સાળંગપુર કુંડલ જવું હોય ને ફરવા તો મને કહેજો મારે ટેમ્પામાં લઈ જાય મફત હો. મફતમાં હા. એ તો હારું હો હું આયા આવ્યો છું હા તો મહેમાન આયા મેં કીધું ફરવા જવું હોય તો લઈ જાય મફતમાં એમ. આ તારો ટેમ્પોનો અવાજ સાંભળ્યો ને એટલે હું પાછો આવ્યો છું. હું મરી ગયો છું. આ તો હું મરી તો તું ફરવા લઈ જઈએ. બહુ દોઢડીનો હો બહુ દોઢડીનો. આ લઈ મફતમાં આપણે કેવી લઈ જાય તોય તે દોઢડીમાં. આમ હાલકીનો તે હાલકીનો. મફતમાં લઈ જાય તો પણ જો, જોવે જો, જ જો. નહીં. હું મૂંગી નહીં રહે ને. હું મફતમાં લઈ જાય. યા હું લેવા આવ્યો તને ખબર છે? લે ટેમ્પાનું કેવા મફતમાં આ ભાઈ ભાઈડો મફતમાં આમ હાલતો થાય ને કે ઝાડુ ફેરવી નાખી. ઘર આમ ન જોતો હવે. સારું તારે ઘર સામું નહીં જોવું તારે હાળે સામું જોઈ. હાલો કાં કાળી મઈસ ને કાં ધોળો પાવડર પગ પગ કરતા દોડ્યા તાવો. અરે આ માઈક તો ગઈ. અને સાવ ઊંધું વસ્તુ લઈને ન આવું તાવ ત્યાં સાડી બાંધે કૂતરું અહીંયા આવવું ન પડે. આ તું માઈકો રે રહી બહાર ન નીકળતી. અમારા ગામના છોકરા ને એવા છે. તું બહાર જ ન થઈ છી. અલા શીશમાં રાખ. શીશમાં એ થી નો વસો એમ મારે ખોલવું હોય તો શું કરવું આ તો
તમારામાં એક મીઠું નાખ્યું કે નહીં નાખ્યું? હાય, તમને કહું છું. એ ના ના તમારામાં નાખ્યું છે. આ તો ખરેખર હારખાના લાગે છે. આ તમારી બેન આવી એટલે લે ઓળી એટલે મને બેન આય હા હું આ નથી રોકાવાની. અરે પણ કા મને આ નથી ફાવતું. કેમ નથી ફાવતું પણ તારા ઘરે નથી ટીવી, નથી કપડાં ધોવાનું મશીન, ફ્રીજ નથી, એસી નથી, તો મારે અહીંયા રહીને શું ફાયદો? મને નથી ફાવતું આ બધું. તને ફાવે? અરે પણ તને અહીંયા રોકવાની જ છે. અને હા તારા બનેવી આવે ને એટલે હું વાત કરું એમને. તારે કેમ પૈસાની તાણ? જા બનાવીને કે લઈ આવે બધું, તો હું અહીંયા 6 મહિના રોકાઈશ. હા તમે તને રોકવાની જ છે. હું મારી બે વાતું કરો છો. કાંઈ ને તમે મારી વાત સાંભળો. શું છે? મારે છે ને આમ જો વોશિંગ મશીન, ટીવી અને છે ને કપડા ધોવાનું મશીન ને ઠામ વાસણ ધોવાનું મશીન મારે છે ને આજ ને આજ બધું જોઈવી. હા આ બધું ત્યાં કર્યું હોય છે ને, અહીં આવીને હળગાયું હોય છે ને ત્યાંથી. હાથે કે નહીં હું કે નહીં તને આ હટું અહીંયા આવી શું તું? તે બિચારી અત્યારે જવાની વાત કરે છે. એ નથી મોકલવાની ને આને રોકવાની છે. હારું આમ તો આમાં લાવવાનું હતું એ બધું એટલે આપણે લઈ આવી. એક કામ કરો, આ રહ્યું ને શાક ને બધું માઇકર મૂકતા આવો તો જાવી જ તે લઈ આવી તે આવી છે ને તા. હારું હાલો તો હાલો. હા હજાર લઈ મૂકતા. આવીએ. ઈ આની કાં કર્યા આવી હળગાઈ કીધું છે. હું રહેશે કેટલા ખર્ચમાં? બેન આમ નથી બેન અત્યારે કઈ હેરાન નતા. હવે બેન ને ફરફડી હાલો એટલે આમ શોરૂમ બાઈ થઈ જશે. હા હવે નહીં હરખું ઓલું ન થવું લે હાલો. આ સારું આ પૈસા વાળા ના દીધી ગરીબ ના દીધી હોત તો કેમ થાય? એ હારું મુંગાઈ રહ્યો હવે મારો. મુંગા નહીં આ તું નીચે હતું કાલે હતા હું રાયું નાખો માર બોન છે. આરામ બેસ. જાતા જાતા હક નહીં કે તમને લે. આ મોકલાય જ નહીં બહાર ભણવા. આને દીવ ગામડા પોતળો ઢોળતા ને એ ઠેકાણ ખબર પડે. આ કેવું વોશિંગ મશીન નહીં આવે. મારા બેટા ગામમાં વસ્તુ લેવા ગયા મારા પાડોશી. આ તો મારે ઘરે જઈને કેવું છે, આ નો લઈ દે ને આ તો ઘરમાં ભલે દેખાતા ઈ જે લે ઈ જ લેવાનું. આ તો ઘરે જઈને કવત તે મારા ઘરવાળાને ભલે ડકો થાતો કેવું જ છે. હવે આ હું તમને હું કહું છું, શું રાડ્યું પણ શું છે? મારા બેટા ઓલા પાડોશી લો ને હા ઈ ગામમાં વસ્તુ લેવા ગયા છે. તો પણ વસ્તુ ભલે લેવા ગયા શું છે પણ ના ઈ વસ્તુ લે ને એમથી ડબલ લેવાનું છે આપણે. હળવું બોલ થોડું પણ આપણે પાસે પૈસા નથી ભલામણી. આ પૈસા બધું ગયું સાઈડમાં. હા વસ્તુ તો ઈ લે ને એમથી મારે ડબલ લેવું છે, એમથી હવાયું લેવાનું છે. કાયરે કીધી પણ આને તો પણ નકર ભલે ઘરમાં દેખા થઈ જાય. હા વાયલો મારા જિંદગી તો સાચી જિંદગી ચા બીજું ખોટું. કાયમ પૈસા જ કરો. હાલ આવ તમે સમજો એ લે ને ઈ કરતો તને હોય લઈ દો. હાલ બે ગાડી વાય. અરે બે શબ્દ તે અમે મોડું નહીં તમતા બે. તમે કેટલા બધા હારા છો. હવે બે શબ્દ તું વખાણ ન કરી તમતા. પણ રેને જલ્દી આખો કોઈ થઈ મારે નેવર દેવું. હાલો આવી ગયો શોરૂમ. હાલો 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 આવતે આવતે. આવો તમારું સેલ્સ મીડિયામાં સ્વાગત છે.
ક્યાં ગયા લાગે જો ગાડી આવી પડી છે ગાડી આવી પડી છે હા. હાલ. બોલો બોલો સાહેબ શું જોઈએ આપને આપણે એવું છે સાહેબ કે આવો આપ સર્વનું સેલ્સ મીડિયા શોરૂમમાં હાર્દિક સ્વાગત છે બોલો બોલો શું જોઈએ આપને તમે કેમ આયા અમારી વાયો હોય લે તમે શું લેવા આવ્યા છો આ કણે એમે તો અહીંયા ઓલું ફ્રીજ ને ટીવી ને લુગડા ધોવાનું મશીન ને એસી ને એવું બધું લેવા આયા હા તમારે જે તમે લ્યો ને કે તારું ડબલ લેવાનું છે આ. હા ઈ પાછું એથી ડબલ લેવું છે હા હા હું સાથે બીજું બોલે છે લઈ લો ને તો તમે લ્યો ને એથી ડબલ લેવું છે. અમારા સાહેબ છે ને હું શું કહું તમને એમનું જાવા દો ને એને કઈ નહીં આવડતું હા. આપણે ટીવી લેવાનું હા સ્માર્ટ ટીવી મળી રહે આપને અને લુગડા ધોવાનું મશીન વોશિંગ મશીન મળી રહે પણ કેટલા કિલોનું લેવાનું એ આ બાય ખબર હોય કેટલા કિલો લેવાનું અરે ઘણી વાર આમ જો એમાં ધોવાઈ જાય ને હુકાઈ જાય એવાનું લેવાનું છે હા હા ઓટોમેટિક ફૂલી મૂળ ઓટોમેટિક બે જણા છી હા. આ આવી છે ને મારે હાળે તો ત્રણ જોડી લુગડા થાય એવું ધોવાઈ જાય એવું આપજો 8 કિલોનું આપી હા, અને પછી? બીજા નંબરમાં ઓલ ભૂંગળામાં ટાઢો પોર નીકળે શું કહેવાય એસી કહેવાય એને. કેટલા ટનનું જોઈશે એસી એમાં એવું હોય હા ના એવી નો અમને ખબર પડે ઓ ઈ. દોઢ મૂળ ટનનું હાલો. મૂળ નાનો આમ તો રૂમો છે ટાઢો થઈ જાય હા, એટલી હા. વાત. દોઢ ટનનું હા અને ટીવી કેવડું ટીવી તો આમ ઓલું. આવડું આમ તો હોય ને. હા એવડું નો લેવાય તો ભાઈ. મોટું જ લઈ લેવાય આયા પછી ખર્ચો કરો છો તો વ્યવસ્થિત કરો છો હા તો મોટું જ લઈ લેવી ક્યારેક તો હે ને છોકરા ક્યારેક સોવે એટલે આ વાંધો ને આવે બે આમ તો બેડરૂમમાં એને આરામથી આમ મસ્ત મજાનું જોવો ને એમ લેવાય. બેડ નહીં નકરા ખાટલા છે હાલો દેખાડો છે બે વાંધો નહીં. હાલો આવો હાલો આવો હાલો સાહેબ હાલો એસી દેખાડો હાલો બધા તમે આવી જાઓ તમારે એસી લેવું છે ને આ બંને એસી ની જે ફેસિલિટી હોય એ બતાવી દો આવો સાહેબ અમારી પાસે મિત્સુબિશી કંપનીનો આવે એસી આવશે આ તમારે 1 ટનનો આવશે તમારે 1 ટનનો રૂમ તમારો ઠંડો થઈ જશે 10 બાય 10 લગીનો રૂમ હોય ને આની અંદર તમારો ઠંડો થઈ જાય 1 ટનનો આવે આ બરોબર છે બરોબર છે એમ આ બરોબર છે પણ આ નાનું છે આનથી ને મોટું લેવાનું છે હા બેન હા, બરાબર કીધું. મોટો લેવો હોય તો પછી આ એલજી કંપનીનો આવે આ 1.5 ટનનો આવશે એસી એક મિનિટ ઉભે રહો દાદા તમારે તો આ છે ને નાનું એસી અમારે એ નંબર 2 ટનનું લેવાનું તમારા રૂમ મોટા છે એવું છે હા. આ તો એનથી ને આપણે ઓછું આપી દઈશું 5 સ્ટાર આપી દઈશું તમને આપણે હા. કેવું લેવાનું છે આપણે આનથી ને મોટું લેવાનું આ છે તો આ 1.5 ટનનું તમે એલજી નું આપી દઈશ હા આ ફાઇનલ ને હા ફાઈનલ હાલો આ એક રેડી કરો એક મિનિટ એમ નહીં ફેસિલિટી સમજાવી દો તમે હા ભાઈ એમ આની અંદર તમારે 1.5 ટનનું એસી આવશે વોરંટી ગેરંટી ફૂલ આવશે તમારે 10 વર્ષ કમ્પ્રેસરની વોરંટી આવશે 1 વર્ષ આખા એસી ની આવે 5 વર્ષ પીસીબી ની વોરંટી આવશે તમારે અને ફિટ અમાર કરવાનું હોય છે ના ના ઘરે આવીને સ્ટાન્ડર્ડ ઇન્સ્ટોલેશન થઈ જશે મારો કારીગર કંપનીનો કારીગર આવીને સ્ટાન્ડર્ડ ઇન્સ્ટોલેશન કરી દેશે ઓકે વાંધો ને હાલો રેડી લ્યો ઘર બરોબર બેઠા સર્વિસ તમતારે કોઈ પણ વસ્તુ હોય થઈ જશે આ ભાઈ રાનું છે ને નો છૂટક્યા લઈ જવું પડે છે હું છે હા. હાલો હવે ઓલું ફ્રીજ ને એવું દેખાડો હા ડોહા મારે આ જ લેવું છો ઈ લઈ આ તો વાંધો નહીં કરતા મોટો લીધો આ આપણે એમ કહેતા મોટો આવશે આ 5 સ્ટાર આવશે તમે આ પાવર ઓછો ખાશે આ સાહેબ અમારું મીટર નહીં ચાલશે ને ના ના નો બારે બધા આપણા એસી આવે ને બધા પાવર સેવર એસી આવશે તમે ચિંતા કરો માં બોટાદ જિલ્લામાં આપણા શોરૂમ નું નામ છે ભાઈ આ એસી રૂમ તો ટાટો કરશે પણ મીટરે ટાટું કરશે એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે જે આપણે પહેલા ઓલા એસી આવતા હતા ને ડબલા હા. બારીમાં ઈ જેવું આ નો થાય આમાં છે ને મીટરમાં તમારે શેવિંગ કરશે એવું કઈ કરો માં તમારે ફ્રીજ લેવું છે હા, ને? ફ્રીજ. હાલો. એટલે એમાં સાહેબ એવું છે કે પેલા હું ભીતડા ઊંધું લગાડતો ને તો બાય ડાયરો જ આમ. ના, ના. એટલે પૂછું હારું ઉપાય કરો હા. આ છે સાહેબ આયા આયા જો આ LG કંપનીનું ફ્રીજ છે અને 190 લીટરનું આવે છે અને આની કિંમત 16000 રૂપિયા છે અને કંપની તરફથી જે ડિસ્કાઉન્ટ મળતું હશે એ તમને અપાવી દઈશ હે ડિસ્કાઉન્ટ હોતે મળશે હા અમને હોતે ડિસ્કાઉન્ટ મળશે અમારા શોરૂમમાં કોઈ પણ કસ્ટમર આવે નાનો કે મોટો અમે હરેકને કંપની તરફથી જે લાભ મળતા હોય જે એનું કોઈ પણ સર્વિસ હોય અને જે કિંમત હોય એમાં ડિસ્કાઉન્ટ પણ કરી આપીએ છીએ અને હા અમારા શોરૂમમાં નાનામાં નાનું આ ફ્રીજ છે સાહેબ આમાં બરફ ને એવું થાય છે ને પા તમે ચિંતા ન કરો ધોમ બરફ થાય છે કલર સારો હોય ઇંગ્લિશ આ લઈ લે કિંલી ના ના હો આવડા કે લેવું નાનું મારે માં કેકલું મૂકવાનું હોય છાશ મૂકવાની હોય દહીં મૂકવાનું હોય એમાં મારે બકાલું ન મૂકવાનું આમાં સામે બૈરકામાં તમને થોડી ખબર પડે મને છે ને આ શોરૂમમાં છે ને મોટા મોટું ફ્રીજ બતાવો હો મોટા મોટું તમે હા. સમજો તો આવો આ બાજુ તો બાબા તમારા પાડોશી જો મોટા મોટું ફ્રીજ લે તો મને જોયામાં એવું જ લાગે છે તમે લ્યો તો મોટું જ તે હો અમારે ઈ લે ઈ જ લેવાનું છે. હાલો હાલો આ બાજુ હાલો, 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 હાલો. હાલો.
આ LG જો દાદા ભાઈ આ LG કંપનીનું ફ્રીજ છે 670 લીટર આમાં કમાય બરોબર અને આની પ્રાઇસ છે ને 1,05,000 છે અને ઓફર પ્રાઇસ 86,500 માં છતાં અમારા શોરૂમ તરફથી અને અમારા કસ્ટમરને અમે ઘણો બધો લાભ ને ડિસ્કાઉન્ટ આમાં પણ આપીએ છીએ આ સાહેબ ફ્રીજ છે કે કબાટ છે લુગડા મૂકવાનું બતાવી દઉં જો તમને બતાવી ત્યાં આમાં બરફ જામે અને આમાં બધું મેકવાનું તો આઈ જાવ જોઈ લો ને બેન એ બાપા આવડું મોટું ફ્રીજ આમાં તું આખી હમે જો પણ હું નો હમો પણ આમાં બધું મૂકી દઈશું હા તમે હમઈ જાઓ બરફની ચિંતા કરતા જોઈએ તું ઓ મારી કેવડું મોટું ફ્રીજ આમાં તો બધું હમાઈ ગયું કેટલું મસ્ત છે આમ તો બે ખાના છે ને ઓલા ઉંદરડા આમ થાવ લુગડા કોઈ તો જાય ને આમાં પડ્યા રહે અરે ભાઈ આ એવું નથી આ બાજુ આ તમે બરફની ચિંતા કરતા હતા ને આખી સાઈડ બરફની છે અને આમાં કલર એક નથી હો જો, આ બીજા બધા બધા કલર છે આપણે કોઈ એક કલર LG માં અવેલેબલ નથી જો બધા કલર તમને અવેલેબલ થાય આ કલર લઈ લેવી હા આ લેવાનું છે હવે તમારું કન્ફર્મ બરોબર આવું આ આપવું કમ્પ્લીટ બરોબર હા ને તો દાદા તમે તમારા પાડોશી થા અમથાઈ વિરુદ્ધમાં હાલો છો પાડોશી આમ છે તમે આમ જાઓ હા. આનાથી મોટું જ લેવું છે ને ના ના હાલ છે મારા હાલ છે સેવો આપણી પાસે ના ના બસ આવડું બહુ થઈ ગયું બહુ થઈ ગયું? હા બહુ થઈ ના ગયું ના લ્યો ને ખબર પડે ફૂ કરીને વાય આયા આપણે આ સાહેબ બરોબર હા. હાલો આ confirm. થાય ને. હવે બીજું શું જોયું આપણે ટીવી હા. ટીવી બતાવજો હાલો ટીવી હા. હવે મેડમ એક કામ કરો આ બધા છે ને કસ્ટમર ને ઠંડુ પીવડાવી દો બરોબર ઓકે. હાલો આવી જાઓ આગળ આપણે. આ એવું જ પાસ થઈ ને અરે મોજ કરો હાલે લ્યો આમાં પાણીનું બહુ મોટો શોરૂમ છે પેલા દાદા શરૂઆત કરો આ ભાઈ ઉપાડી હોય ને ઈ જ અડધી જોત ખરાબ એને તાળીઓનો હિંમત કરે એટલે પણ આમાં ભારે મજા એવો સોડામાં હજી એકાદી બીજી હોય તો આવે છે સોડા એમ પણ હાલે લે લ્યો લ્યો મેડમ હા હા સામો પડ્યો હો પણ ના સોડા ના તમારા ગ્રાહકને બહુ સાચો હો તમે મજા આવી ગઈ તમે આપ અમાર સાથે નો સડાવતા મને જોઈ હા તમારે તો બહુ મોટો શોરૂમ છે હો. સમજાવી દો મેડમ આ જો 32 ઇંચનું ટીવી આવે છે આમાં કંપની આવશે સોનીની સેમસંગ LG સર ભાવ કહી દઉં આના 20,000 રૂપિયા કિંમત છે છતાં અમારાથી જેટલું ડિસ્કાઉન્ટ થાય એ અમે તમને કરી આપશો હવે તમે પસંદ એ કરો કે તમારે કઈ બ્રાન્ડનું ટીવી લેવું છે સોની LG કે સેમસંગ મને નો કાંઈ ખબર પડે બોલ ને કયું લેવું છે બોલો હવે આ હારું જ છે હવે બસ આમ હાથ તો મુઈ ધોત ખરા કેવું આ બસ ઈ જ છે LG નું. હા અરે ના રે ના ટીવી લઈએ જ છે તો મોટું લઈએ 55 ઇંચનું આવે છે એ વાળું પણ એવું મોટું ખાટલા જેવા શું કરવું હવે એમાં મસ્ત દેખાય આમાં નાનું નાનું દેખાય હે હા આ તો આંધીને મોટું આવતું છે હા આવે છે હે એ વાળું લઈએ આ તો હાલો ઈ. બતાવી દે મોટું હાલો તો સાહેબ મોટું દેખાડો બીજું શું કરું મારે તે 55 ઇંચનું હોય ને ઈ જ બતાવો અમને જે મોટા મોટું હોય એ બતાવું આમ જો મેડમ આ બેનની પસંદગી છે ને સોલેટ સાવા વાળો છે. આવું મોટું બતાવો. હા સાહેબ જો ટચિંગ આવે છે ટીવી ટચિંગ હે તમે ટચિંગ ટીવી કહો છો ને હા. એ કંપનીએ જે લોન્ચ જ કર્યું છે આવકમાં છે અત્યારે અમારી પાસે આ LG નું 55 ઇંચનું ટીવી છે જોઈ લો તમે જોઈ લો બેન 55 ઇંચનું આવે હે, આવું. મોટા મોટું અમારે રિઝલ્ટ જો તમે અરે રિઝલ્ટ ની તો વાત થવા જોઈએ એવું રિઝલ્ટ છે એમ એવું લાગે છે આપણે સામે રમેશ ડિસ્કા કરે સાવડા તો આ એવું લાગે મને તો. ફૂલ જો સ્લિમ આવે જોઈ લો તમે અને આ રહ્યું ને આખું ફૂલ OLED કહેવાય આને હા. HD કરતા પણ અપ લેવલ છે એવું છે હા આની કિંમત 2,50,000 છે છતાં ઓફર પ્રાઇસ 1,30,000 માં પડશે અને તમે ઘણા અમારા મોટા કસ્ટમર છો તમે અમારા શોરૂમમાં આવ્યા છો એટલે એમાં પણ અમે તમને ડિસ્કાઉન્ટ આપશું આ તે એક કામ કરો સાહેબ આમ એક વરસ ઘડે આમ એમ થાય જોયા કે એવું લાગે આવડો આ નક્કી કરો આવડો આ લેવું છે હા આ લઈ લઈએ આપણે આવડો આપણું નક્કી કરો ડોહા આપણે આ લેવું હો બીજું નહીં અમને એક કામ કરો આ આપી દો એમને બીજો ટીવી આપી દેજો ના બીજું નહીં હોય એને બીજું આપી દો અમને આપો હા અમને આપી દો અમે આ નક્કી કર્યું છે તો તમે એક મિનિટ ચિંતા કરવામાં અમારી પાસે શોરૂમ ના ભલે આવડો રહ્યો પણ અમારા 5 ગોડાઉન છે બોટાદમાં કેટલા 5 ગોડાઉન છે આ એક પીસ નથી અમને નથી ખબર આવા અમારા ગોડાઉનમાં કેટલા પીસ પડ્યા છે તમારે એવું છે આમાં તમને એટલા બેને કે કહી દો તો આ બધી ચિંતા તમે મારા ઉપર મૂકી દો તમે ચિંતા ન કરો કઈ ફેરફાર નહીં આવે ને શેર જાય નહીં આવે આ બસ તો વાંધો નહીં મેડમ અમારું લખી નાખો આ બોલો ટીવી ને
આમાં ઓલું YouTube આવે YouTube પર આવે તમારે જો અંદર YouTube માં સર્ચ કરો કદાચ 4 ગુજરાતી સ્ટુડિયો તો ઈ આવે હે હા બધું તો તો આપણે ફાઇનલ કર્યું બરોબર હવે આગળ હું લેવું શીખ્યો હા આગળ ઓલું કપડા ધોવાનું વોશિંગ મશીન મિક્સર મિક્સર વોશિંગ મશીન આવો આગળ, આવો. આવો બતાવી દઈ ચલો આવો બેન જો આ વોશિંગ મશીન છે બેન 9 કિલોનું આવશે LG કંપનીનું અને 40,000 નું આવશે હા અને આમાં કપડાં ધોઈ જશે અને સુકાઈ જશે સુકાઈ જશે? હા, તમારા ઘરમાં 9 જણા હશે ને બધાના કપડામાં આવી જશે હા એ મેડમ કેસા નામ આવડી ઇસ્ત્રી થઈને બહાર આવે આ ઈડું છે દાદા આ ઇસ્ત્રી થાય ઈ મશીન તો છે ને પણ અમારી પાસે ઈ મશીન છે ઇસ્ત્રી થઈ જાય એવું એમ જો તમારે જોતું હોય તમને ઈ આપી દેશે હવે ઈ નથી ઈ કે એમ કાં કરો છો ઈ ઇસ્ત્રી થઈ હોય થાય પણ આમાં ગોદડા ધોવાય છે ને હા ગોદરાઈ ધોઈ જશે હા આ તો વાંધો નહીં પછી કેવું સારું નકરા લુગડા ધોય ના ના ગોદરાઈ ધોઈ જશે હા અને આ શું છે હા આ વાસણ ધોવાનું મશીન છે હે જો દીદી હવે આ લો છો તો આ પણ લઈ જ લો વાસણ ધોવાનું હે વાસણ ધોવાનું હા, મશીન આ વાસણ છે ધોવાનું. ભગવાન તો બાર દામ તો હાથથી ઉડાડવાના નહીં તો એક કામ કરો આપણું આ એક લઈ નાખો હા. અને એક આ લઈ હા નાખો આ તે આ બે મશીન લઈ નાખો બરોબર મેડમ અમારે ત્યાં સ્ટીલ ફ્રેમ વાળું અને એક આવડું આ અમારે બે લખી નાખો હાલો ભાઈ ભલે વાંધો નહીં દાદા. બરોબર એમ લેવી ઈટ લેવાનું છે તમારે અમારે ઈ જ લેવાનો છે સ્ટીલ ફ્રેમ વાળું અમારે ઈટ આવું પડો સાહેબ આ બે વસ્તુ ભલે ભલે હા હાલો હાલો લખાઈ જ નહીં હાલો હાલો અને હાલો હું કહું છું હવે ઓલું દળવાની ઘંટી ઈ છે ને? લેવાની? હા, હાલો દળવાની બતાવી ઘંટી દે. લેવાની છે હાલો 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 હા હાલો બતાવી દે હાલો આવો હાલો, દળવાની ઘંટી આમ તો સાહેબ ઘર ઘંટીનું કમ્પ્લીટ પેકિંગ કરાવજો હો તેમ ના ના થઈ જશે હા ભાઈ એમ કમ્પ્લીટ કંપની ફિટિંગ થઈને આવશે હા બસ હાલો સાહેબ આપણું ક્રેડિટ કાર્ડ છે અને 3 લાખ સુધીની લિમિટ છે તમતાર થઈ જશે આમાં બરોબર અને જે બિલ થાય એમાં કાપી લ્યો હપ્તા કરવા છે કે બધા કાપી ના ના બધા કાપી નાખો એ કોણ ઉજાગરા કરે કઈ વાંધો હે મેડમ તમે ભલે આ નોકરી કરતા બાકી બોટાદ ના તેમ સો ને બોલો તમને કેમ ખબર પડી ભાઈ એમાં એવું છે કે તમારી બોલી ઉપરથી જ ખબર પડી જાય ભાઈ હું અહીં નોકરી કરું હું સુરનગરની છું અને મારા બોસ ને સુરનગરમાં 3 શોરૂમ છે એક બોટાદમાં છે ને એક અમદાવાદમાં હા જો કેમ કે ઈ બોલી ઉપરથી ને મને એવું લાગતું કે આઈના છે જ નહીં નકર આપણે જેવું નથી બોલતા એવડી કે અલગ જ બોલે છે તમે આમ તો બહુ સારા સમજાવવા વાળા છે આઈને રહી જો હો આ સાહેબ હાલો તમારા કપાઈ ગયા પૈસા કમ્પ્લીટ થઈ ગયું છે કમ્પ્લીટ થઈ એ ગયું ગ્રુપ બાકી નહીં જ રાખવાનો હો. ના તમારા બધા કપાઈ ગયા હા તો વાંધો ઈ નહીં ભાઈનું તમારે clear થઈ ગયું. અમારા શેર છે ને બાકી લખી નાખો બાકી તો ન કરીએ કે પણ તમારે હપ્તા કરી દઉં ફાઇનાન્સમાં પણ ફાઇનાન્સમાં એવું છે કે શેડા છે ને વેચવાના બાકી છે કઈ ચિંતા ન કરો બધું થઈ જાય શેડા વેચાય છે ને એટલે તમારા પૈસા આવી જશે કેટલા કિલોમીટર ગામ છે તમારું દૂર અમારું ગામ છે 20 કિલોમીટર 20 કિલોમીટર 25 કિલોમીટર સુધી થઈ જાય તમારે એમ બજાજ ફાઇનાન્સ થઈ જાય HDFC થઈ જાય HDB થઈ જાય ઘણા ફાઇનાન્સ તો આપણે બજાજ ફાઇનાન્સ કીધી નાખી હા તો તમારું પાન કાર્ડ આધાર કાર્ડ અને બેંકની ચોપડી 3 વસ્તુ લાવો એટલે તમારે એમાં પૈસા કપાઈ જાય અને આયા ચૂંટણી કાર્ડે મગાઈ લેજો રેશન કાર્ડ ની થઈ જાય તમારે. બસ અને એક બેંકની ચોપડી મને એક આપજો એટલે એમાં બધું તમારે થઈ જાય આ તો આધાર કાર્ડ નો લઈ લો પછી મેકલાઈ દઈશું કાંઈ વાંધો નહીં વસ્તુ તમને પહોંચી જશે તમને એક બેંકની ચોપડી મોકલી દેજો વાંધો નહીં હાલો તાન ઉભા રહ્યો દાદા જો તમારી પાસે રોકડા પૈસા ન હોય તો તમે ક્રેડિટ કાર્ડ પણ તમે લઈ શકો છો ક્રેડિટ કાર્ડ ઉપર કોઈ પણ વસ્તુ લઈ શકો છો અમારા શોરૂમ પર બધું ચાલે છે અને તમને કેમ હપ્તા સિસ્ટમ કરાવી હપ્તા સિસ્ટમ પણ કરાવી શકો બરોબર તમારી પાસે કોઈ ગ્રાહક હોય તો લઈને આવજો હપ્તા સિસ્ટમ પણ કરાવી આપશો હપ્તા સિસ્ટમમાં સ્કીમ એ રીતની હોય છે અમારા શોરૂમમાં જો HDB હોય બજાજ ફાઇનાન્સ હોય અથવા HDFC હોય બરોબર આ ફાઇનાન્સ આ કાર્ડ ઉપર થઈ શકશે આ કાર્ડની રેન્જ 25 કિલોમીટર સુધીની છે હે ભાઈ તો આની વસ્તુ ઓર્ડર લખાવે ખરીદી હતી બરોબર. તો કાલે અમારે ટ્રેક્ટર મેકવું પડશે ને લેવા આવજો અરે દાદા એ ચિંતા તમે સહેજે ન કરો તમારે ટ્રેક્ટર મોકલવાની બિલકુલ જરૂર નથી અમારા શોરૂમ ઉપર અમે સ્કીમ છે કે કોઈ પણ ગ્રાહક હોય વસ્તુ ખરીદે એને હોમ ડિલિવરી ફ્રી છે તો આ તો આમ જો અમારા હગાવાલા ને સગા સંબંધીને હંધાય આ શોરૂમ તમારા શોરૂમ જ આયા મેકલ મોકલજો અને વસ્તુ મૂકવા આવે ત્યારે પૈસા નહીં દે ને ભાડું ચૂકવવાનું જ નથી તમારે એક પણ રૂપિયો મારે નહીં ને તમારે નહીં આપણે એમ શોખ પાડો હારો કે નકર તમે આયા બે ને કયો ના આપે બુમણ હલવોડ ઈ નો ના, મેળવે ના, ક્યાંય ઘૂંઘણ નહીં કરવાય. બિલકુલ આમ જો ફ્રી માઇન્ડ થાવ 1 રૂપિયો ભાડું તમારે દેવાનું નથી. કાંઈ વાંધો જે નહીં. વસ્તુ લીધી એના પૈસા જ દેવાના છે
ઈ તો આપી દીધા શેઠ ને તમારે નહીં દાદા અમે ઉપાધિ ન કરતા. તમે આ અમાર ખંભે પોડજો પાર બોલો બીજું કઈ સેવા અમે કરી બસ સાહેબ અને આ બેનો સ્વભાવ બહુ સારો બરાબર. રાખજો સાહેબ હાલો 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 ભલે હાલો રામ 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 રામ. રામ 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 એ આવજો રામે રામે. આવો શોરૂમ તો પહેલો જોયો અને આમ તો ફૂલ સગવડતા હા અને ટાઢો બહુ હો પાસ તમાર ફૂલ આ શોરૂમની બીજી વાર પણ મુલાકાત લેજો અથવા સગા સંબંધીઓને મોકલજો જરૂર મોકલજો મારા સગા સંબંધી અહીંયા લઈને આવજો આમ જો માર હાળી રહીને હજી બાઈકીસ છે એના આરામ દેવા ટીવી વોશિંગ મશીન એસી અને બધું આંચી ને લેવાનું બધું મોકલી દીધું. આના જ બાઈકીસ પૂછો વાતચીત ચાલુ છે હાથે કે ખૂટે જાય કે બધી વસ્તુ આંચી ને લઈ જાવ સાહેબ હો ને? અને તમારે બધે જમવા આવવાનું હો કંકોત્રી નું દઈ દઈશ તમને હાલો હાલો અને હા આમ જો તમે થોડું ખાઈજો કેતા હોય કે કિલો ઘી મોકલાવી ફ્રીજમાં મૂકજો કેટલાય ફ્રીજ છે હા તે મોકલાઈ દેજો ને 1 કિલો હું 5 કિલો મોકલાવજો એવો હાલો હાલો રામ રામ આવજો. એ આવજો આવજો ત્યારે ભૂલા પડજો એટલે વેફર નો ખાતા રોટલા ખાજો વેફર માથા રહેતો એવું લાગે છે હાલો એ આવજો એ એ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો હો સમય નથી થઈ